આ તમે જોઈ શકો કે આપણે શુક્રવારે આપણે હોલિડે હોવાથી માર્કેટ આપણે બંધ હતું. તો આપણો હવે 3 દિવસનો ગેપ છે આપણો. પણ તમને એક બીજી વાત પણ મારે કહેવાની હતી કે મારે હાલે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં 7 યર મતલબ 7 વર્ષ કમ્પ્લીટ થયા છે અને જે આ ફોરેક્સ માર્કેટ છે એ મારું આ 2 વર્ષ અપ થયું છે. એટલે આપણે જે સેટરડે સન્ડે માર્કેટ ઇન્ડિયન માર્કેટ આપણું ક્લોઝ જ રહેશે. ફોરેક્સ માર્કેટ જે તમને પણ ખબર છે કે 24/7 ચાલુ જ રહે છે. તો આપણે એમાં પણ એક ટ્રેડ લેતા છે આપણે જે ફોરેક્સ માર્કેટમાં પણ આજે ટ્રેડ લેતા છે એ આ તમને મેં પહેલી વાર બતાવતો છે કે આજે મેં ટ્રેડ લીધી હતી એ બી મેં તમને બતાવું છું કે આજે જે મેં કોલ સાઇટમાં ટ્રેડ લીધી હતી ફોરેક્સમાં એટલે આપણે જે ઇન્ડિયન માર્કેટનું છે ને એને ફોરેક્સમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે કરેક્ટ સિચ્યુએશન અને જે તેનું સિસ્ટમ બદલાય છે. બાકી જે આપણે તમે જોઈ શકો કે કેન્ડલ સ્ટિક છે ને એ બધું માર્કેટમાં સેમ જ આવે છે. સેમ પ્રોસેસ થોડું ઘણું અલગ નહીં આવે. એ સેમ ચાર્ટ પેટર્ન બને ને સેમ પ્રોસેસ થાય છે એમાં. સેમ ઇક્વિટી વોલ્યુમ ને એવું થાય છે આપણે. તો આજે મારે એક ટ્રેડ હતી તે માટે જોઈ શકો કે મેં પહેલા માર્કેટમાં જે હાયર લો ને એ રીતના માર્ક કર્યો હતો. તો તમે જોઈ શકો કે માર્કેટ એક હાયર લોને માર્કેટે બ્રેક કરીને એક તમે કહી શકો કે લિક્વિડિટી ચેન્જ ઓફ કેરેક્ટર બનાવ્યું હતું માર્કેટે. ને તેમાં તમે જોઈ શકો કે માર્કેટ એક અપસાઇડ પર મળે પણ આપણે ત્યાં એક જોઈ શકો હાઈ પાસે કેન્ડલ તમે બ્રેક પણ કરી એ ટાઈમે જ આપણે એક એન્ટ્રી પણ લીધી હતી. તો પહેલા મેં તમને જે એન્ટ્રી લીધી હતી એ તમને પહેલા હા તો તમે જોઈ શકો છો કે મેં ગઈકાલે મતલબ આજે જે મેં સન્ડે વિડીયો અપલોડ કર્યું છે ને આ મેં જે ટ્રેડ લીધી હતી એ મેં સેટરડે લીધી હતી આફ્ટર ટાઈમમાં માર્કેટમાં. તો તમે જોઈ શકો કે મેં જે પોઝિશન જે મારી એન્ટ્રી પ્રાઇસ હતી એ મારી 77 પ્લસ એટલે તમે જોઈ શકો 77 અપસાઇડમાં મેં પ્રાઇસ લીધી હતી અને જે મારી લિક્વિડિટી પ્રાઇસ હતી તે અનસેટેડ તમે જોઈ શકો કે એક્ઝેક્ટ કેમ કે આ માર્કેટમાં તમે ફોરેક્સ માર્કેટ જો તમે કરવાના હોય તો એના વિશે આપણે કઈ રીતે ફોરેક્સ માર્કેટ કરીએ છીએ એમાં શું શું અલગ છે ઇન્ડિયન માર્કેટ કરતાં એના વિશે બી આપણે અગાઉના વિડીયોમાં વાત કરીશું. તો પહેલાં તમે જોઈ શકો કે એન્ટ્રી પ્રાઇસ એમાં થોડુંક ડિફરન્ટ પડી જાય કે આપણે જે લિક્વિડિટી પ્રાઇસ છે અનસેટ પર તમે જોઈ શકો કે એ પ્રાઇસ પર મારી જે એન્ટ્રી બાય થઈ એટલે મારી એન્ટ્રી પ્રાઇસ 77 પર કેમ કે આપણે આમાં જે લેવરેજ આપણે સિલેક્ટ તમે જોઈ શકો કે લેવરેજ પણ આવશે તો એના વિશે બી આપણે વાત કરીશું. અત્યારે તમે ખાલી ટ્રેડ જોઈ શકો કે મને કેટલા ડોલરનું પ્રોફિટ થતું હતું કે તમે જોઈ શકો કે મને 478.78 ડોલર મતલબમાં એટલાનું મને પ્રોફિટ ચાલતું હતું આજે મોર્નિંગમાં જેમાં મેં 500 લોટ ને એટલે મને લગભગ મને 0.50 બિટકોઈન એટલા મને મળ્યા હતા. એટલે તમારી ઇન્વેસ્ટમેન્ટ પણ તમે જોઈ શકો કે 879 જેટલું મારું ઇન્વેસ્ટમેન્ટ આવેલું હતું જેમાં મને 500 લોટ અને લેવરેજ જે સિલેક્ટ કરી હતી એ લેવરેજ મેં 50x લેવરેજ સિલેક્ટ કરી હતી. તો એના વિશે બી આપણે વાત કરીશું અગાઉના વિડીયોમાં કે આ માર્કેટમાં પહેલાં તો આપણે આમાં કેન્ડલ સ્ટિક ને બધું શીખવા પહેલાં માર્કેટમાં કેવી રીતે એન્ટ્રી લેવાની છે અને લેવરેજ શું છે પછી આજે લિક્વિડેશન પ્રાઇસ શું છે અને એ બધું આપણે જાણવાનું છે. તો એના વિશે બી આપણે વાત કરીશું હવે કે આપણે હવે આપણો સેશન છે હવે સેટરડે સન્ડે પણ આવશે કે માર્કેટમાં જે આપણે હવે ફોરેક્સ માર્કેટ કરવાના છે તો ફોરેક્સ માર્કેટમાં કેવી રીતે એન્ટ્રી લેવાની છે એના વિશે બી આપણે વાત કરીશું. તો અત્યારે હાલે તમે જોશો કે આપણાને 478 પ્લસ ડોલરનું પ્રોફિટ થયું હતું. તો અને જે સ્ટ્રેટેજીસ છે આપણી જે આપણે ઇન્ડિયન માર્કેટમાં યુઝ કરીએ છીએ એ આપણી સેમ જ છે માર્કેટમાં એમાં કંઈ વધારે ડિફરન્સ નહીં રહેતું. ખાલી જે આપણે ઇન્વેસ્ટમેન્ટનું થોડું ઘણું જે આપણું ચલણ છે એ થોડું ઘણું ચેન્જ થઈને એ થોડુંક ડિફરન્સ આવી જાય છે એમાં. તો એના વિશે બી આપણે વાત કરીશું અગાઉના વિડીયોમાં. અને અગર જો તમે ફોરેક્સ માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ અને કરવા માંગતા તો પહેલાં તમે ઇન્ડિયન માર્કેટના પહેલાં જે રૂલ્સ અને રેગ્યુલેશન છે જે આપણું જે મેન કેન્ડલ સ્ટિકનું ને ચાર્ટ પેટર્નનું ને બધું જે આપણે જોતા છે એના વિશે બી પહેલાં તમે જાણી લો તો સારું પડે. કેમ કે તમે એના વગર ડાયરેક્ટ ફોરેક્સ માર્કેટમાં ઉતરશો તો લોસ લઈને જ તમે આવશો બહાર. કેમ કે આપણે બી પહેલાં 7 યર કમ્પ્લીટ થયા છે મારા પણ અને 2 વર્ષ થયા છે ફોરેક્સ માર્કેટમાં. એ પછી જ મેં આ ચાલુ કર્યું હતું. એટલે આજે જે પ્રોફિટ થયું છે મને 478 એટલે આપણે ઇન્ડિયન રૂપીસમાં ગણીએ તો 44,000ની આસપાસ મને આજે પ્રોફિટ થયું હતું. તો આપણે હવે અગાઉના વિડીયોમાં છે તે સેટરડે સન્ડે ફોરેક્સ માર્કેટમાં પણ આપણે હવે વાત કરીશું અને જે આપણો 1 ડે ટુ
ફ્રાઈડે ચાલતું છે આપણું જે ઇન્ડિયન માર્કેટ છે એના વિશે. તો આપણે હવે મંડે જે આપણું માર્કેટ છે નિફ્ટી 50માં, તો એના વિશે આપણે હવે કાલના વિડીયોમાં વાત કરીશું કે સોમવારે માર્કેટ કઈ રીતનું જઈ શકે, માર્કેટના લેવલ કયા કયા છે, માર્કેટનો સપોર્ટ રેસિસ્ટન્ટ કયો છે, એના વિશે આપણે હવે કાલના વિડીયોમાં વાત કરીશું. અને જય જોહાર, જય આદિવાસી.